आज हमारा घर मेहमान आवाना। मम्मी शू बनावा रही है? बाट बनाવું बाट मतलब सीरो? बाट मतलब ફાડા લાપસીનો बाट એવું? હા જેમ ફાડા લાપસી એટલે મોટા ખાવું હોય એમ થોડા? હા મોટા ફાડાના કકડા હોય ને આપણે बाट બનાવો ફાડા લાપસી કે એનો बाट બનાવીએ આપણે એને પહેલાં ઘીમાં શેકી દેવાનું એમ? હા પછી કાજુ નાખીએ બધા અને આ શું થાય બાજુ? એ ગોળ ખોડનું પાણી બનાવવાનું સાકર ત્રણ નાખ્યું સાકર ગોળ પાણી વધારે પડે એવું? હા બાટના કકડા હોય ને એટલે મોટા થોડા ઘઉંના દાણા જેવા હોય એટલે હા એટલે પાણી વધારે વેડી ચડવા પડે અંદર પાણીમાં અને આવું ગરમ જ કરવું પડે? ગરમ કરવું પડે એટલે હું સારું થાય એમ? હા તો સરસ થાય બફાય હારું જો આ પાણી નાખ્યું હવે આગળ હલાવી જવાનું હે મમ્મી? હા લાઈ થઈ ગયું જાડું ને મમ્મી? હા થઈ ગયું કેવું પીસ પડે એવું જાડું થાય? હા જાડું પીસ પર છે તે આપણે જોઈએ કડેથી સૂતો થઈ જાય તે ઘી તાણે સરસ બાટ થઈ ગયું કહેવાય હવે તાવે શું નાખ્યું? જાયફળ ઇલાયચી પછી ખસખસ ઉપર પીસ પાડીએ એ વખત નાખવાની. તમે બનાવો તમારા ઘેર આવો બાટ. જો તમારે શીખવો હોય તો કોમેન્ટ બોક્સમાં રેસીપી તાવે તો સૂતો પડી કડેથી સૂતો પડી જાય ઉપરથી ભભરાવી ખસખસ હે ને? હા ખસખસ તૈયાર છે આપણો બાટ. ચાલો હવે અમે ખાઈએ ને પછી તમને કહીએ કેવો લાગ્યો. અમને તો મજા જ આવે.